સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા પ્રથમનું 44મું. સ્નેહનો રૂપ. ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થવાનું સાધન. દ્રઢ પ્રીતિ ન થવાનું કારણ. અહમ મહત્વના ઘાટ ટાળવાનો ઉપાય. સ્વામિનારાયણ હરિ. સંવત 1876 મહા સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પરમાં વિરાજમાન હતા. ને ધોળો કેશ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો, અને તે ફેટાને એક આંટે કરી બોકાની વાળી હતી, અને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા તે દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાન વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામી સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહની દિશ જ જડી નહીં, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિષ્ફળ રહેવું તેને સ્નેહ કહ્યું. એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ, જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. ને જે ભક્તને પરિપૂર્ણ ભગવાન વિશે સ્નેહ હોય તેને ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ગાઢ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કઈ ગાઢ થાય તો જેમ પંચામૃત ભોજન જમતું હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરી નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબડતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ગાઢ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તું હોય તેને ભગવાન વિશે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનાદિ મહામુક્તરાજ નાળમામા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વતનામૃત ગઢડા પ્રથમનું 44. પહેલા જ પ્રશ્નમાં મહારાજે પૂછેલો પ્રશ્ન છે, અને એવું આવે કે બ્રહ્માનંદ સ્વામીને ઉત્તર બરાબર આવડ્યો નહીં. પહેલી ચોખવટ આપણે એ કરી લઈએ કે વચનામૃત એનો અર્થ જ છે કે મહારાજના ખુદના વચન અમૃત. તો બધા જ જવાબ મહારાજના હોય. મુક્તોને તો બધી ખબર જ હોય, પણ મહારાજ પાસે યથાર્થ જવાબ કરાવવા માટે એવું નર નાટક કરે એટલે એવી રીતે હોય, બાકી ખબર બધી બધાને હોય. પહેલો જ પ્રશ્ન છે, ભગવાનની વિશે સ્નેહનું સ્વરૂપ છે. આમ સૌથી છેલ્લામાં છેલ્લી નવધા ભક્તિ પછી કઈ ભક્તિ કહેવાય? પ્રેમ લક્ષણા ભક્તિ. અને છેલ્લી સ્થિતિ પણ એ જ અતિશય સ્નેહ કરીને લક્ષ્મીજી લીન રહે છે. ત્યાં શબ્દ જ છે અતિશય સ્નેહ કરીને, જે પરા પ્રેમ પરા ભક્તિ એમાં છેલ્લું સ્ટેપ જ છે અતિશય સ્નેહ. ત્યારે મહારાજમાં એક રસ થઈ જવાય એમ. અહીંયા પ્રશ્ન પૂછે સ્નેહનું સ્વરૂપ છે. આપણને તો એવું લાગતું હોય કે કીર્તન ગાતા આંખમાં આંસુ આવી જાય, ભગવાન પાસે ઉભા હોઈને આંસુ આવી જાય તો બહુ આપણને પ્રેમ છે એવું આપણને દેખાય. અહીંયા મહારાજ આપણને બતાવે છે. બ્રહ્માનંદ સ્વામી પહેલા એવું કીધું, પિંડ ને બ્રહ્માંડ એટલે દેહ, અને આ બ્રહ્માંડ કોઈ પણ વસ્તુથી જરાય પણ લગાવ જ ન હોય. સંસારમાં એવા કેટલા બધા ત્યાગીઓ, એટલે કે આપણા ન હોય પણ બીજા હોય એને પણ ત્યાગી જ કહેવાય. ધાર કે ગિરનારમાં તપ કરનારા, હિમાલયમાં તપ કરનારા, અન્ય બધા જેટલા ધર્મ છે, જૈન શીખ આ તે બધામાં બધા તપ ને એવું કરતા જ હોય. દરેક પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવા માટે કે કોઈ આલોકની વસ્તુ મેળવવા, ઐશ્વર્ય મેળવવા, સેનાય પણ માટે કોઈ એવું આકરા તપ નિયમ ધર્મ પાડતા જ હોય છે. એને પણ આવી રીતે વિલુપ્ત બધાથી એમ અલગ રહેવું જ પડતું હોય છે. તો એને નહીં માની લઈએ એમ. અહીંયા આપણને એવું કીધું, ધારો કે ગિરનારમાં કે હિમાલયમાં વર્ષોથી તપ કરતા હોય, તે પોતાનો સંસાર, કુટુંબ પરિવાર, મોહ માયા, અન્ન જળનો પણ ઘણા તો ત્યાગ કરેલો હોય.
તો એને સ્નેહનો કહેવાય એમ કીધું. અહીંયા આપણને આપણે જોઈએ જ છીએ કે આગળ ચ્યવન ઋષિ એને બધાએ અંજણનો બધાનો ત્યાગ કરેલો જ હતો, પણ સ્નેહ નહોતો થયો. એને વૈરાગ્યનું રૂપ કહેવાય. તો આગળ કે સ્નેહનું રૂપ શું? તો કે જેને ભગવાનની અખંડ સ્મૃતિ રહે તે સ્નેહનું રૂપ. અને લગભગ બધી સ્ત્રીઓને આ અનુભવ છે કે બાળક થાય ત્યારે એનું બધી વસ્તુનું કેન્દ્ર બિંદુ બાળક જ હોય. ગમે તે કામ કરતા હશે તો એ લક્ષ ક્યાં હશે? હમણાં ઉઠી જશે, એનું જમાડવાનો સમય થયો, એના માટે આ બનાવવાનું છે, એને આમ કરવાનું છે, આજે રસી મૂકવાની છે, આજે આખી એની વિચારધારા, એની દિનચર્યા, એમાં હરીફરીને એની વૃત્તિ બાળક આજુબાજુ જ ફરતી હશે. તો એનું નામ સ્નેહ. અને આપણે બધા અનુભવી છે. હવે આ સ્નેહને મહારાજમાં લઈ જવાનો છે. ફેર આટલો જ કરવાનો છે. મામા એવું કહેતા કે બહેનોમાં પ્રેમ બહુ હોય, પણ બહેનોનો પ્રેમ વેચાયેલો હોય. આપણે કુટુંબમાં જઈએ ત્યાં એટલો પ્રેમ હોય, પિયરમાં જઈએ ત્યાંય પ્રેમ હોય. ભાઈની વાત કરતા રડવું આવે, દીકરા દીકરીઓની વાત કરતા આવે ને, એટલે બધે આપણો પ્રેમ વેચાયેલો હોય. મામા કે આ બધો પ્રેમ જો એક જગ્યાએ થાય ને તો એ બહુ જ જલ્દી એનું કામ થાય. એટલે અહીંયા આપણને ચોખ્ખું જ કહી દીધું ને એનું નામ કે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. જેમ આપણે બાળકમાં, પુત્ર પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણી વસ્તુઓમાં જેમ રહે છે એવી જો ત્યાં રહેતો. હવે આગળ એમ કીધું ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. હવે આપણે વિચાર કરી લેવાનો આપણી અંદર ભગવાનના સંકલ્પ કેટલા થાય અને ભગવાન વિના બીજા કેટલા થાય. મહારાજનું કેવું એમ છે કે ભગવાન વિના બીજો સંકલ્પ જ નહીં. અને આપણે એવું હશે કે ભગવાન વિના બીજા સંકલ્પ જ થાય, ત્યાં નહીં અને થાય એટલો જ આપણે ફેર રાખ્યો છે. તો આગળ કેમ એમાંય પણ પાછું કેવું ભૂલથી બીજો સંકલ્પ થઈ જાય તો એને કેવું વસમું લાગે. એમ તો કે ભોજનની અંદર કાંકરા પડી જાય કે ધૂળનો આખો ખોબો, એક ધૂળની ચપટી નહીં, આખો ખોબો નાખી દે કેટલું વસમું લાગે. હવે ગોળની અંદર કાંકરી હોય ને દાળમાં કે એમાં જતી રહી હોય ને ખાવામાં આવે તો એ આપણને વસમી લાગે. તો આખો ખોબો ભરીને ધૂળ નાખેલી હોય કેટલું વસમું લાગે. એવું તો આપણને મહારાજ વિનાનો બીજો ઘાટ થાય તો લાગવું જોઈએ. આપણી અંદર તળ તપાસી લઈ કે આપણે સ્નેહમાં પાસ થઈ એવા છીએ ખરા. ઘણાને એવું લાગે કે આપણી વાતોમાં વધારે બસ વૈરાગ્ય જ આવે, મહિમાય નો આવે ને સ્નેહ નો આવે. પણ અહીંયા આપણે આ જોશું ને તો ખબર પડી જ જશે કે સ્નેહ એનું જ નામ કે બીજો કોઈ નહીં, બસ મહારાજ કે એક મહારાજ સિવાય કઈ નહીં, એનું નામ સ્નેહ છે. એમ અહીં ચોખ્ખું જ કીધું બીજો સંકલ્પ થાય તો એને બળબડ તો ડામ દીધો હોય જેવું વસમું લાગે ને એટલું એને વસમું લાગ્યું છે. આપણને તો હવે આ નવરાત્રી આવશે એટલે ઘણા નવરાત્રીમાં વ્યસ્ત થઈ જશે, ગરબા ગાવામાં, સોસાયટી ફંક્શનમાં, અને ઘણા ઘરની સફાઈમાં, ઘણા શોપિંગમાં, પછી દિવાળીમાં, પછી વેકેશન હોય એટલે કે છોકરાઓને ચેન્જ માટે લઈ જવા પડે ને મહેમાન આવે ને આપણે જઈએ તો આ લગભગ 2 મહિનાનો ગાળો તો એવો નીકળી જશે કે જે નિત્ય નિયમ કરતા હોય ને એટલે નિત્ય નિયમ એટલે સાંજે બોલીએ નહીં પણ કંઈક વચનામૃત વાંચવા લેતા હોય, બાપાશ્રીની વાત લેતા હોય, કંઈક એક માનસી જરા હરખી થતી હોય તો બધું ગોટાળો થઈ જશે. તહેવાર કેવો આવે ને તો આપણું ઉલટાનું જે નિયમિત થતું હોય ને એમાંથી વૃત્તિ તોડી નાખીશ અને આપણે એવા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ ને કે જાણે થોડા દિવસ માટે ભગવાન તો ક્યાં જતા રહ્યા ખબર ન હોતી. અને બીજો ઘાટ થવાની વાત ક્યાં, બીજા જ ઘાટ થતા હોય આપણી અંદર. એમ તો અહીંયા મહારાજ કહે છે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જોવું તો પ્રીતિ કેવી છે જણાય આવશે. એટલે આજે આપણને મહારાજ હોમવર્ક આપ્યું. આમે આપણને મહારાજ એવું કીધું છે ને કે વર્ષો વર્ષ આપણે નામું લખવું. તો હવે દિવાળી આવે છે, ઘરના આપણે સફાઈ કામ કરશું, બિનજરૂરી કેટલો બધો કચરો કાઢશું, જરૂરી હશે એવું નવું શોપિંગ કરીશું. એવું આપણે પણ આવો આપણે આંતરિક હિસાબ કરશું કે બિનજરૂરી ભગવાન સિવાયના જે કોઈ વિષય હોય, જે કોઈ આપણા વિચાર હોય એને એવોઈડ કરશું, એને કાઢવાનો પ્રયત્ન કરશું અને ભગવાનને ભગવાનના ભક્ત સંબંધી પંચ વિષય એને લાવવાનો પ્રયાસ કરશું. તો એ હિસાબ તો આપણે અત્યારે કરવાનો જ છે. જેમ ઘરના કબાટ ખાલી કરશું એમ આપણા મનના કબાટ એ ખાલી કરવા પડશે. બિનજરૂરી બધા વિચારો એને સાઈડમાં મૂકશું. અહીંયા મહારાજે કહી દીધું તો આપણે હવે હિસાબ કરવાનું જેમ આપણને કીધું છે વર્ષો વર્ષ નામું લખવું. પછી મામા એવું કીધું, મામાને ખબર પડી કે આ ડિજિટલ યુગ, ઓલા પાઉચ નાના મળતા થઈ ગયા. એમ કે આમાં 12 મહિનાનો તો કોને યાદ રહેશે કે 12 મહિના પહેલા મારી અંદર કેટલા વિષય હતા ને ત્યારે કેટલા. એટલે કે એમ કરો ને કે મામાએ બધું શોર્ટ કર્યું ને, અડધી કલાક ધ્યાનના બદલે કે દરેક ક્રિયા કરતા પહેલા મૂર્તિ સંભાળવી. એમાં આમાં એમ કહી દીધું કે રોજે રોજ સાંજે સુતા પહેલા વિચાર કરી લેવો કે આજના દિવસમાં ગ્રામ્ય વાર્તા કેટલી થઈ,
ઓટલે કેટલું ઉભરેણું, ફોનમાં કેટલું બિનજરૂરી થયું, ભગવાન કે ભગવાનના ભક્ત સંબંધી ક્રિયા કેટલી થઈ, જગત સંબંધી વ્યવહાર કેટલો થયો, રોજે રોજનું નામું લખવું, એવું મામાએ આપણને કીધું. તો અહીંયા આપણને મહારાજે કીધું કે કેટલી પ્રીતિ છે આપણા હૃદયમાં, તપાસવું એટલે ખ્યાલ આવશે. તો આપણે હિસાબ કરીએ અને દિવાળી આવે છે સર્વૈયું કાઢીએ કે આ ગયેલા વર્ષમાં કેટલી આપણી ક્રિયા ભગવાનને પ્રસન્નતા અર્થે થઈ અને કેટલી જગત પ્રસન્નતા અર્થે થઈ. એના ઉપરથી આપણે ગઈ ગુજરીને તો ભૂલી જવા સિવાય છૂટકો નથી. પણ નેક્સ્ટ યરનું આપણું અત્યારે પ્લાનિંગ કંઈ કરવું હોય તો આપણને ખબર પડે કે આવતા વર્ષથી મારે અહીં કાપ મૂકવો છે, આટલી સાવધાની રાખવી છે, આટલી ઊંઘ ઓછી કરવી છે, આટલો આહાર ઓછો કરવો છે. તો એ હજી તો વિચાર જ થશે. વિચાર પછી અમલમાં મૂકવું તો અઘરું જ છે, પણ એ વિચાર કરવાનું આયોજન એ અત્યારથી કરવું પડશે. તો અહીંયા આપણે એટલું જ વિચારવાનું છે કે ભગવાન સિવાયના જેટલા ઘાટ થાય છે એટલી આપણને પ્રીતિ ઓછી છે, અને છેલ્લામાં છેલ્લું કરવાનું છે મહારાજમાં પ્રીતિ. તો અનન્ય પ્રીતિ કરવા માટે શું કરવું પડે એ આપણે આગળ વિચારશું. જય સ્વામિનારાયણ. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ પ્રીતિ ભગવાનની વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરની વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. જે સમય જો આપણા વતી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછી લીધો કેવી દ્રઢ પ્રીતિ થાય કેવી રીતે, કારણ કે આગળ કહી દીધું કે મહારાજ વિનાનો બીજો ઘાટ ઉપજે ત્યાં સુધી આપણને પ્રીતિ નથી. તો કે એવી પ્રીતિ થાય કેવી રીતે? તો આપણને એમ થાય કે મને જવાબ નથી ખબર, પણ અહીંયા એવો પ્રશ્ન નથી, એક જ લીટીમાં જવાબ આપી દીધો. સત્પુરુષનો પ્રસંગ. પ્રસંગ કોને કહેવાય? તો સત્પુરુષની સતત સાથે રહીએ તો એને પ્રસંગ કહેવાય, એ જરાય પ્રસંગ ન કહેવાય. સત્પુરુષનો પ્રસંગ બરાબર કે એમની જેવી રુચિ હોય, એવી એમની જેવી અનુવૃત્તિ હોય, એમાં આપણે વર્તવું, એને સત્પુરુષનો પ્રસંગ કહેવાય. આપણે ઘણા જોયેલા કે ભગવાનની સાથે હોય છતાં એમને સદબુદ્ધિ એ ન કહેવાય, એટલું એમને આચરણમાં આવતું નથી. ધારો કે જય વિજયની વાત આવે આપણે વારે વારે, તો જય વિજય કોના સાથે રહેતા? ભગવાન સાથે જ રહેતા. તો એને ભગવાનના ભક્ત સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એને ખબર ન પડી, અને સંકાદિકનું અપમાન કરી નાખતા. એને 3 જન્મ અસુરમાં લેવા પડે. તો હતા તો અખંડ ભગવાનની સાથે, છતાંય અસુર બનવું પડ્યું. પછી આપણે કાંઈ એમ જોઈએ જ છીએ કે મહારાજની સભા ભરાઈને બેઠી હોય અને એમાં નાગરાણી સ્ત્રી આવે, એનું રૂપ જોઈને મહારાજની સેવામાં રહેલો પાડો એને સંકલ્પ થાય, ખાલી સંકલ્પ થાય તો એને માણકીનો વછેરો થઈને જન્મ લેવો પડે. તો એની તો આખી યોની બદલાઈ ગઈ, ક્રિયા નથી કરી, ખાલી સંકલ્પ કર્યો તો પણ એની યોની બદલાઈ ગઈ છે. એટલે અહીંયા આપણને કીધું કે સત્પુરુષનો પ્રસંગ એ મહારાજની સાથે જ હતો, તો એને પ્રસંગ કર્યો ન કહેવાય, પ્રસંગ એને ન કહેવાય. મહારાજ કે મુક્તની રુચિ છે, એમનો જે અભિપ્રાય છે એ મુજબનું આપણું જીવન ઘડતર થતું જાય તો એને આપણે પ્રસંગ કર્યો કહેવાય. બાકી આખી જિંદગી ભેગા રહેવાથી આપણામાં રત્તી ભાર વધારો ન થાય. હા, વધારો થાય પણ માયા નહીં થાય, બે થાય. મોટા પાસે રહીએ તો મોટાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ? તો કે આ લોકના ભૌતિક સુખ મેળવવા માટે. તો માયા વધીએ જાય. એટલે મામાએ આપણને એવું કીધું દરરોજે દરરોજ હિસાબ કરવો કે આજે હું આગળ વધી કે પાછળ પડી. એનો મતલબ છે પાછા પણ પડાય છે. જો મોટા સત્પુરુષ પાસે રહીને કપટ કરીએ, દગા કરીએ, કઈ ન કરવાનું કામ કરીએ, મોટા સત્પુરુષના નામે કઈ આપણે છેતરપિંડી કરીએ તો દોષ વધી જાય. એટલે જ કીધું છે સત્સંગમાં જેટલા દોષ વધે ને એટલા પાછા બીજે ક્યાંય ન વધે. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું જેવું પક્ષે કરીને ભૂંડું થાય એવું તો બીજા એકેયથી ભૂંડું ન થાય. એટલે અહીંયા આપણને એક જ વાક્યમાં જવાબ આપી દો, પ્રીતિ થવાનું કારણ સત્પુરુષનો પ્રસંગ. અને વડતાલના 11મા વચનામૃતમાં પણ એમ જ કીધું છે સત્પુરુષનો પ્રસંગ. તો કે મહારાજની વિશે પ્રીતિ અને આત્મદર્શન થવાનું પણ એ જ સાધન છે. એમાં ચોખ્ખું જ કહી દીધું કે આત્મદર્શન થવાનું સાધન પણ સત્પુરુષને વિશે પ્રીતિ, કારણ કે જેના સાથે પ્રીતિ હોય એની વાત સરળતાથી મનાય. હા, આપણને એવો ભ્રમ હોય કે મને તો સત્પુરુષ વિશે બહુ પ્રીતિ છે, પણ આપણે એમની આમ કેવી આપણને કઈક સારી કીધી હોય કે હા તું આ સારું બનાવી, હા તું કીર્તન સારા ગાય, કે આપણી કોઈ વસ્તુ એમણે સ્વીકાર કરી, એના વિશે કદાચ 2 શબ્દ હારા કદાચ એ બધું વાગોળ્યું, પણ આપણી જે ખોટ હોય એમણે બતાવેલી તો આપણે એ ક્યારેય વાગોળતા નથી અને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરતા નથી.
પછી તો આપણે અત્યારે એવું વિચારીએ, જો એમણે મરચા ખવડાયા હતા ને બહુ જ રાજી થયા હતા, મામાએ રાજી થયા હતા, માસીએ રાજી થયા. વાતથી તો હું થાળમાં મરચા મૂકીશ જ, ભગવાન રાજી થાય ને. વાત સારી છે, પણ મૂકવાના ખાલી ભગવાન જમે, આપણે નહીં. તો આપણે એવું વાક્ય પકડી દઈએ. મોટાએ આપણને કીધું હોય કે આવું નહીં પહેરવાનું, આમ નહીં જવાનું, આવું નહીં ખાવાનું, આપણે આ ન કરાય, તો એ વાત આપણે પકડતા નથી. એટલે આપણી જોઈ એવી અંદર પ્રીતિ નથી. જેની સાથે પ્રીતિ છે એને તો આપણને હા ને ના કહેવું એ નથી પડતું, અને આપણે એ અમલમાં મુકાઈ જાય છે. એટલે અહીંયા ચોખ્ખું કીધું, સત્પુરુષનો પ્રસંગ આપણે કેવો કરીએ છીએ, પ્લસ સત્પુરુષ કોને જાણીએ. સૌથી પહેલી વાત કે આપણે સત્પુરુષ કોને જાણીએ, સાચા સત્પુરુષને વળગ્યા છીએ કે નહીં, એ તપાસવું પડે. અને પછી જોવું પડે કે સત્પુરુષનો પ્રસંગ હું ખરેખર પ્રભુને મેળવવા માટે કરું છું, કે આ લોકના ભૌતિક કે ઐશ્વર્યના એવા સુખ મેળવવા માટે કરું છું. તો એ જોઈને પછી કેવળ ને કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે જો કરવામાં આવે, નિષ્કામ ભાવે કરેલી કોઈ પણ પ્રવૃત્તિ આપણી હોય, તો જ મહારાજ અને મુક્તો રાજી થાય. અને તો જ આપણે જે કીધું ને કે મહારાજમાં પ્રીતિ, ત્યાં સુધી તો જ પહોંચી શકીએ, બાકી આપણે પહોંચી શકીએ નહીં. જય સ્વામિનારાયણ. ત્યારે સોમલા ખાચર બોલ્યા છે, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગ તો કરો છો, પણ અડધો અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાન વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. હવે સોમલા ખાતર પૂછે છે આપણા બધાનો પ્રશ્ન કે અમે પ્રસંગ તો કરીએ પણ કે તોય અમને પ્રીતિ થતી નથી. તો મહારાજ એમ કીધું કે અડધો જગતનો કરો અને અડધો અમારો. આપણી અંદર તપાસીને આપણે જોઈએ કે શું આપણે 50-50 છે. અડધો નથી થતો આપણાથી. આપણે તો 5 કે 10% થતો હોય તો થતો હોય, એમાંય ડાઉટ છે. બાકી આપણે જગતનો જ પ્રસંગ કરીએ છીએ. તો મહારાજે તો અડધો થાય ત્યાં સુધી ના પાડી દીધી. મામાએ તો આપણને એવું કીધું, જેટલા જન્મ બાહ્યવૃત્તિ કરી છે એટલા જન્મ અંતર્વૃત્તિ કરે ત્યાર તો ઇક્વલ થાય. આપણા દિવસની ગણીએ 24 કલાક, તો એની જો 6 કલાક તો એવરેજ બધા ઊંઘમાં જતી હશે, કોઈને 7 કલાક જતી હશે, એટલે એટલા તો નીકળી જ ગયા. તો પાછળ બચે 16, 7 કલાક વાળાને 15 બચે. ના ધોવાનું પરવારવાનું એક વાર ના એને એવરેજ પોણી કલાક નીકળી જાય. રાંધીએ, ખાઈએ, શાક પાંદડા લેવા જઈએ, કદાચ છોકરા નાના હોય ભણાવીએ કરીએ, બધી આપણી સંસારની જવાબદારીઓ નિભાવી, તો આરામથી 2 ટાઈમની રસોઈ, 2 ટાઈમના નાસ્તા, 8, 9, 10 કલાક જતી રહે. એના પછી જેટલી બચીને એમાં તો આપણો ફોન કેટલી કલાક ખાઈ જાય, ટીવીની સિરિયલ કેટલા કલાક ખાઈ જાય, આડોશ પાડોશ જોડે વાતો કેટલી કલાક ખાઈ જાય, રોજ જાતના સેલ ખુલ્યા હોય એ ટાઈમ ખાઈ જાય, ઓનલાઈન ઓફર હોય, આજે આટલા ટકા ડિસ્કાઉન્ટ છે ને આટલા ટકા ડિસ્કાઉન્ટ. આપણે એમ શાંતિથી સાંજ પડે મામાએ જેવું કીધું એવું સર્વૈયું કરીએ તો ખબર પડે કે મેં બિનજરૂરી કેટલો સમય બગાડ્યો. એક કીર્તન માટે કદાચ આપણે યુટ્યુબ ખોલ્યું હોય ને બીજા 10 જોવાઈ જાય ને એમાં ઊંડા ઉતરી જાય, ખબર એ ન હોય કે મારી કેટલી કિંમતી સમયની મૂડી વપરાઈ ગઈ. ધ્યાન જ ન થતું, કારણ કે આપણને સમયની એટલી કિંમત નથી. 5 રૂપિયાની નોટ પડી જાય કે ન મળે, થોડા વિવળ થઈએ, પણ આપણો સમય જાય ત્યારે લેસ માત્ર ઉચાટ થતો નથી કે આજના દિવસમાં તો મારે કંઈ થયું નહીં અને આમને એમ દિવસ પૂરો થઈ ગયો. અહીંયા તો મહારાજ એમ કહી દીધું, અડધો અમારો ને અડધો જગતનો. હવે એવું તો આપણે અડધો થાય એવું શક્ય જ ક્યાં? 24 કલાકમાંથી 12 કલાક કઈ પ્રભુ ભજન કરાયું? કારણ કે ઓલામાં 7 કલાક તો ઊંઘ નહીં જતી રહી, નાવા ધોવાની ગણી એટલે 8 તો જતી રહી, તો અડધામાં પાછળ 4 જ બઈ છે. તો એમાં તો આપણે આમાં જ ગળ્યા ડૂબો હોઈએ. એટલે અહીંયા આપણને કહેશે કે અંદર વિચાર કરવો પડે આપણે, અને એના માટે શું થવું જોઈએ? આગળ જ કીધું હતું, અખંડ સ્મૃતિ. પ્રીતિ માટે અખંડ સ્મૃતિ. દરેક ક્રિયા કરતા કરતા મન આપણું ભગવાનમાં જોડાયેલું રહેવું જોઈએ. તો હજી એમાં આપણે પેલું પગથિયું પણ ચડ્યા શી ખરા, એ આપણે જોવાનું. અખંડ સ્મૃતિની વાત કરતી હતી, પછી અખંડ સ્મૃતિ કેવી રીતે રહે એનો ઉપાય પાછો પ્રથમના 18માં બતાવ્યો હતો. 5 વિષયની આસક્તિ તોડવાની વાત હતી. જ્યાં સુધી વિષયોમાંથી રાગ ન તૂટે ત્યાં સુધી આપણે એની અંદરથી આસક્તિ ન તૂટે. આસક્તિ ન તૂટે ત્યાં સુધી અંદરથી એનું ચિંતન મનન ન જાય. ઘણા ટાઈમે અમુક વસ્તુ બનાવતા હોઈએ ને, તો જ્યાં કોકની પાસે સાંભળીએ કે સ્મૃતિ ના આવે ને ત્યાં મન ઘોડા કરવા માંડે. હા, આપણે આ બનાવશું, આ દિવાળી આવી ને હવે બધા
મઠિયા યાદ આવશે ને ઘૂઘરા યાદ આવશે ને સુંવાળી યાદ આવશે, બાકીના 11 મહિના યાદ નહીં આવે. પણ જેવી દિવાળી આવે તો દિવાળીની આઈટમ, શિયાળો આવે તો શિયાળાની આઈટમો યાદ આવવા માંડે. હવે આપણે તો ઈ જ ચિંતન, ઈ જ મનન હોય, અને એમાં આપણે વિચારીએ કે મને ભગવાનમાં સ્નેહ છે, તો એવું લાગે છે કે સ્નેહ છે. સ્નેહ તો મીરાબાઈને કહેવાય કે એમને જયારે ખબર પડી ગઈ કે આમાં ઝેર છે, તો એ કે કઈ વાંધો નહીં, મને તો એવું કીધું છે ને કે મારા પ્રભુનો પ્રસાદ છે, એટલે હું પ્રસાદ જાણીને ઝેર હશે તો પણ પી જઈશ. અને તો એમને કઈ ન થયું, ભગવાને ઝેર સ્વીકારી લીધું. એને કહેવાય સ્નેહ. તો આપણે સ્નેહમાં ક્યાં છીએ? હું તો ક્યાંય નથી, પહેલા પગથિયે. એટલે દરેકે પોતાનો તપાસ કરવો. જય સ્વામિનારાયણ. પછી ગામ વસોના વિપ્ર વાલાતું તેણે પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, દેહ ને દેહના સંબંધીને વિશે અહમ મહત્વપણાના ગાઢ થાય છે, તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જીવને વિપરીત ભાવના થઈ છે. જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે. ને જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈ પુરુષ હોય, તેણે દરજીને ઘરે જઈને ડગલો સીવડાવી પહેર્યો, ત્યારે તે એમ માને જે દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી માં છે, એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહ રૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે, ક્યારેક તો નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાત થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતા પણ માને ને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને, તે મૂર્ખ કહેવાય. ને તેને પશુ જેવો જાણવું. અને 84 લાખ જાતમાં જે પોતાની માં, પણ દીકરીઓ ને સ્ત્રીઓ છે, તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે, તેને અહમ મતોના ગાંઠ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે, ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ ને દેહના સંબંધીને વિશે અહમ મહત્વનો ત્યાગ કરીને તે પોતાના આત્માને ભ્રમરૂપ માનીને સર્વે વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાને ભજે છે, તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું, તેને એને પુરુષોત્તમ ભગવાને કઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય, પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. ને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર પણ માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા, તે તો ભક્તોને શિક્ષાને અર્થે છે એમ જાણવું, ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 44. જય સ્વામિનારાયણ. હવેનો પ્રશ્ન છે, દેહ ને દેહના સંબંધીની વિશે અહમ મહત્વના ઘાટ કેમ ટળે? જે કોઈ આખી રમત છે ને મહારાજને પામવાની, કે કોઈ પણ, જે કોઈ રામને ભજે, કૃષ્ણને ભજે, કોઈ અલ્લાહને ભજે, કોઈ જૈન હોય, જે કોઈ હોય, દરેકને પોતાના ઈષ્ટદેવની પ્રાપ્તિ કરવી હોય તો એમને શરત એક જ હોય કે સંસારના માનેલા જે બંધનો છે એને તોડો. જો બધાય આવવાનું તો સંસારમાં જ છે, એટલે એને દર વખતે એને કુટુંબ પરિવાર તો હશે જ. એને છોડીને વનમાં જાય કલ્યાણ થઈ જાય એવું તો નથી. તો આપણે ભરતજીનું જોયું. પણ એટેચમેન્ટ તોડવાની વાત છે. અને આ એટેચમેન્ટ એવી વસ્તુ છે, ખબર નહીં. અને હવેના આ સાયન્સ વાળા યુગે તો એવા બધા નળ ને એવું ગોઈતું કે તમે નીચે જઈને હાથ રાખો અને પાણી એની જાતે, આપણે નળ ખોલવાની, એટલે કે સેન્સર વાળા નળ ને એવું બધું આપણે ગોતી લીધું. પણ એ ટેકનોલોજી તો આજ વિકસાવી ને. મહારાજે તો કેટલો આ બ્રહ્માંડની ઉત્પત્તિને સમય થઈ ગયો, કેટલા હજારો યુગની ચોકડી જતી રહી. એ પહેલા આ સેન્સર ગોઠવી દીધા છે આપણા શરીરમાં. હોસ્પિટલ આખી હોય, એમાં બધા જ પેશન્ટ હોય. એમાં મારા પેશન્ટની કન્ડિશન ખરાબ થાય ને તો મારી ખરાબ થઈ જાય, અને મારા સગાન જેવું કોઈ પેશન્ટ હોય એની કન્ડિશન સુધરે ને તો હું આનંદમાં હોય. બાકી આજુબાજુ વાળા ભલે ની ચીસ્સા ચીસ કરે, મારું એક રૂવાડું ફડકે નહીં. આ એટેચમેન્ટ છે ને, આ જ ખાલી રમત છે. અને આટલું જ તોડવાનું. ઓળાના 4થા પદમાં 4 શરત કરી. એમાં પહેલી જ કરી, નિષ્કામ ભક્તિ કરો,
બીજું પંચ વિષયની આશ ટાળો, દેહના સગામાંથી પ્રીતિ ટાળો, અને ચોથું કીધું કે મારા આપેલા નિયમ ધર્મ પાળો. બધું થાય પણ આનો જે ઊંડો ઊંડો ક્યાંક ને ક્યાંક છેડો અડેલો રહેશે ને એ ટળવું અઘરું. એટલે હવે મહારાજ એના જવાબમાં એમ કે જે આપણને ઊંધી ભાવના, ઊંધી વિપરીત એટલે ખોટી, એક ખોટી અહીંયા સમજણ ફિટ થઈ ગઈ કે આ મારું, આ હું, આ મારું. તો કે આત્મા અહીંયા દેહ રૂપી ડગલાની વાત છે એમ. તો આત્મા છે અને અનંત વાર જન્મ ધર્યા છે. વડતાલના 6 વચનામૃતમાં કીધું જ્યારે બ્રહ્માંડમાં જીવો બધા અહીં આવી રીતે હતા ને, માયામાં લીન પડેલા હતા, ભગવાન બ્રહ્માંડની રચના કરે છે, એમાં જીવોને સજીવન કરે છે. તો કે એ જીવો કર્મ વિનાના કેમ આવ્યા? એમ લીન પડેલા હતા તો એને દેહ જે પહેલો આવ્યો એ કેમ આવ્યો? કર્મથી આવ્યો કે કર્મ વગર આવ્યો? જો હવે એમ કહેવામાં આવે કે એને કર્મ હતા એટલે દેહ આવ્યો, તો કર્મ ક્યારે હતા? એને પહેલા દેહ હોય તો કર્મ બને ને, દેહ વિના તો કર્મ થતા નથી. એટલે ત્યારે વડતાલના 6 કીધું કર્મ વિનાના જીવ હતા, એને દેહ ભગવાન કૃપાએ કરીને આપે છે. ઇન્દ્રિયો અંતઃકરણ ને દેહ બધું બનાવે, કૃપાએ કરીને આપે. ત્યારે કીધું કે સૌથી પહેલો જયારે સતયુગની રચના કરી, સૌથી પહેલો, અત્યારે તો હજારો ચોકડી જતી રહી, ત્યારે બધા બ્રાહ્મણ જ હતા. ત્યારે આવું કઈ હતું નહીં. એમાંથી આ બધું ફેલાતું ગયું. આપણે જેટલા લગભગ થોડા ઘણા અભ્યાસી હોઈએ વચનામૃતના, સત્સંગમાં થોડુંક કથા વાર્તા જોગો, એ બધાને પૂછીએ ને તેમ જ કે આવો સમુદ્ર જેટલું તો દૂધ પી ગયો, જેટલી કૂતરીઓ, જેટલી બિલાડી, જેટલી વાનરીઓ, બધાના પેટ અનંત વાર, પાછા એક વાર નહીં, અને જેટલી કૂતરી એટલી બધીના પેટ અનંત વાર કીધું છે. તો કે એટલી વાર આપણે જન્મ લીધા પણ કેવું બોલવા ખાતર. એટલે મહારાજે આપણને એવું કીધું કે પૂર્વના જેમ અજ્ઞાને કરીને વિચારી દીધા, એવી રીતે આ જન્મના જ્ઞાને કરીને વિચારો. પણ વિચારવાના તો છે. એટલે વિચારવાનો મતલબ શું? યાદદાસ્ત જતી રહીને ભૂલી જાય એમ ભૂલી જવાના ના, બસ ખાલી એટેચમેન્ટ તોડવાનું, કે જેવો વ્યવહાર આપણે જગતના જીવ સાથે હોય એવો એની સાથે થવો જોઈએ. પાછું એનો અર્થ એવો નહીં કે હું પાડોશ વાળાને રાંધી ન દેતી હોય ઘરના ની રાંધી ન દેવું. ખાલી અંદરની જે આસક્તિનો રાગ છે ને, હું ને મારું, એ જ ટાળવાનું. કર્તવ્ય તો બધા નિભાવવાના જ છે. આમે આપણને સાસુ સસરા પ્રત્યે લાગણી હોય અને દીકરા પ્રત્યે હોય, એ બેમાં કેટલો ફેર હોય છે. બીજા બધા તો બહુ દૂરની વાત છે. વડીલ આપણા જે હોય એને અમુક વસ્તુ સતતી ન હોય કે એનાથી ચવાતી ન હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણને એમ થાય બિચારા કેવી રીતે ખાશે. અને છોકરા તો ખાય નહીં, આપણા મોઢે થૂકે, પાછળ પાછળ ફરીએ, ટંકે ટંકે ગરમ ગરમ કરીને જમાડીએ. ઘરમાં સગવડ હોય ન હોય તો એના માટે ઘી આવે, એના માટે ડ્રાયફ્રૂટ આવે. એવું ક્યારેય વડીલ માટે ન થાય. જે વડીલે આપણને જન્મ આપ્યો, જે વડીલે આપણને નામ આપ્યું, કઈક કુટુંબની વારસો મિલકત કંઈક તો આપ્યું, એનો દીકરો આપ્યો, એના પ્રત્યે ન થાય જેવું આપણને સંતાન પ્રત્યે થાય. એટલે મહારાજે 35મા વચનામૃતમાં એમ કહી દીધું ને, પોતાની સ્ત્રી અને તે થકી ઉપજી પ્રજા, એમાં અમે બી કળ ચડાવીને મેકીશ મહારાજ કે. એટલે સંસાર ચાલ્યા જ કરે. જે એમને હપ્પામાં આવે ને એમ જ માની લેશે કે આનો બધો ભાર મારા માથે જ છે, મારા વગર આનું કઈ થશે જ નહીં. પુરુષ હોય તેને એમ હોય કે મારા પુત્ર પરિવાર ને મારી પત્ની, એને મારા વગર કોઈ સુખી નહીં કરી શકે. પત્નીને એમ હોય મારા વગર કોઈ સારું રાંધીને ખવડાવશે નહીં, સારું એનું ધ્યાન નહીં રાખે, એનું આમ નહીં થાય. બધાય વગર દુનિયા ચાલતી જ હોય છે. અને કદાચ એનાથી વધારે સરસ સેટિંગ પણ થઈ જતું હોય છે. અને એ ક્યારે ટળે? આ બધી વાતો સાંભળવાથી, કઈ કરવાથી એમ ટળતી નથી. સાંખ્ય જ્ઞાનનો 1,00,000 વાર વિચાર. બાપાશ્રી એવું કીધું કે 1,00,000 વાર સાંખ્યનો વિચાર કરવો, આ જ્ઞાનની અંદર બીજું સાંખ્ય ઉમેરવું. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું સાંખ્ય તે આંખ છે. સાંખ્ય એટલે શું? તો કે આપણી આગળ વડીલોની જે દશા છે ને આપણે જોવી. અને આપણે બધા ભણતા ત્યારે ગુજરાતીમાં લગભગ તો 10મા ધોરણમાં વધારે વધારે વિચાર વિસ્તાર આપણને પૂછવામાં આવતો. પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજવીતી તુજવીત છે ધીરી બાપુડિયા. તો કે પીપળાન પાન જે ઓલા થઈ ગયા હોય ને નકામાં, એ બધા ખડે એટલે નાના હોય ને એ ખડખડે એટલે કે હશે કેવા, જો કેવા પડી ગયા. જો તો ઓલા એમ કે છે ધીરજ રાખો, મુજવીતી તુજવીત છે. હું જેમ જઉં છું ને એમ તું ખાલી હાથ જ જઈશ, શાંતિ રાખ. તોય આપણને એ વાત મનાતી નથી. બીજાને જોઈએ તો આપણને એમ જોઈએ મારે આવું નહીં. એ જે એટેચમેન્ટ છે એ નહીં તોડીએ ને જેટલા ભેગા થયા એ ઋણાનું બંધે જ ભેગા થયા હોઈએ છીએ આપણે. તો
ઋણાનુબંધ હસતા હસતા પૂરા કરી દેવા. ફરિયાદો જ હોય તો પાછું એટેચમેન્ટ ત્યાં જોઈએ. જો આપણે કેવું હોય, આમાં આગળ જન્મસ્થળની વાત આવી તો ધારો કે કઈ વિશ્વ લેવલની વાત થતી હોય ને એમાં મને અમેરિકા નો ગમે પણ લંડન ગમે, કે મારા છોકરા લંડન કેનેડા હોય તો એની તંગડી ઊંચી રાખીશ. પછી ત્યાંથી દેશની વાત આવે તો અંદર અંદર રાજ્યની ખેંચતાણ. ધારો કે કોઈ એક પ્રશ્ન છે કે આ બિહારની વ્યક્તિ છે ને આ ગુજરાતની, તો મને ગુજરાત વાળા પ્રત્યે લગાવ થઈ જશે. પછી એમાંથી વાત આવી કે સૌરાષ્ટ્રની, તો હું જે એરિયામાં હોય ને એની તંગડી ઊંચી રાખું. એમાંથી પછી કદાચ ગામની વાત આવે તો મારું ગામ સારું. એમાંથી સોસાયટી, શેરી, મોહલ્લાની વાત આવે તો હું રવિ જ એરિયા બેસ્ટ. અને એમાં ઘરની વાત આવે ત્યારે હું જ શ્રેષ્ઠ. ભારત પાકિસ્તાનની મેચ રમાતી હોય, કદાચ જીતી જાય તો ઇનામ તો ભારત વાળાની જ આપણી અપેક્ષા હોય તો એને આવે. કદાચ કરોડો રૂપિયા એને બોર્ડ આપી દે કે પબ્લિક તરફથી એને એટલા બધા ભેટ સોગાદ આપવામાં આવે, પણ આપણા મારા ને તમારા ઘરમાં કઈ આવે તો ઓલા જો પાકિસ્તાન વાળાનું આઉટ થઈ જાય, કેચ થઈ જાય કે એને કઈ મિસ્ટેક થઈ જાય તો આપણને શેર લોહી ચડી જાય. અને જો બે ચાર આપણા તરફથી કઈ ઉણપ થઈ જાય તો અહીં બેઠા આપણે સલાહ દેતા હોય, પણ એને આ દડાને રમવાની જરૂર નહોતી ને એને આ કરવાની જરૂર નહોતી ને અહીંયાની ભૂલ હતી. આપણે પછી શાંતિથી વિચાર કરીએ, આપણે એમાં કઈ જ લેવા દેવા હોય. એક જીતે કે એક હારે એ ફિક્સ જ હોય, પણ એકે જીતે કે એકે હારે એમાં મને શું મળવાનું? કઈ જ નહીં. અને સાંખ્યની દ્રષ્ટિએ વિચારીએ ને એમ થાય કે અહીંયા જેટલા દોડે ને બધા અબજો નહીં, એમ એને અબજો ના અબજોપતિ હોય બધા. તો આમ કેટલું એનું નામ હોય, બહાર નીકળે તો આમ લોકો એને એક ઝલક જોવા માટે આમ ઉપરા ઉપરી પડતા હોય એવું હોય. પણ તો ખરા તડકે આમ કેવો ધોમ ધખતો તાપ હોય એમાં એ આમથી આમ દોડતો હોય, ઓલો દડો દોડે એની દોડતો હોય અને આપણે એનો આનંદ લઈએ. બોલો, એક જણે દડો નાખ્યો ને બીજા ઉલાડ્યો, બસ આ જોવામાં આપણને આનંદ આવે. પણ આ દેહ માંથી નીકળીને આત્મા આ દેહમાં ગયો એ તો આપણને કોઈ દી વિચારી નથી આવતો. હજી આવા સુલ્લુક આનંદમાં આનંદ માણીએ છીએ તો પછી આપણને ભગવાનનો આનંદ તો મનાય જ ક્યાંથી? જ્યાં સુધી આ લોકના પંચ વિષયમાં રસ પડે છે ને ત્યાં સુધી ભગવાન સંબંધી પંચ વિષયમાં રસ પડે નહીં. જયારે આમાંથી લુખા થતા જઈએ ને આનું વધારતા જઈએ તો પછી ખબર પડે કે ઓહો આમાં કેટલો બધો રસ છે. જેમ કે સત્સંગમાં આવ્યા પછી એ લેવલ હોય આપણું, પાછું બાલ મંદિર હોય, પ્રાઇમરી હોય, હાઈસ્કૂલ હોય. તો ગોપાળાનંદ સ્વામી શાકોત્સવમાં ન ગયા, બીજા બધા સંતો ગયા, હરિભક્તો ગયા, મહારાજ ગયા. અને એમાં એક સાધુની નજર જાય એટલે ગોપાળાનંદ સ્વામી તો અંદર જ હતા. ઓલા બિચારાને એમ થઈ જાય સ્વામી બિચારા રહી ગયા. એટલે એવું કે એટલે સ્વામી તમે રહી ગયા, મહારાજે કેવો આનંદ કરાયો. ઓલા સ્વામીને એમ થાય તું શું ખાસ, હવે હું જે બ્રહ્મરસ આમ માણું છું ને એની પાસે તો તારું કાંઈ જ નથી. એટલે આ મામાએ આપણને સમજાવ્યું ને, વાલાએ રસના ચાખણહાર છાસ તે ન પીવે રે. પરમ એકાંતિક ના સુખ ને છાસ કહી દીધી તો એ મોટા મુક્તોના આલોકનું સુખ શું લાગતું હશે? આપણે એકવાર કલ્પના કરીએ અને તોય આપણે પાછા મોટા પાસે આ લોકનું સુખ માંગવા જાય ત્યારે એમને મનમાં શું થતું? હે અજ્ઞાની, આગળના કડક કોઈ સંત એમ કે હે મૂર્ખ, તો શું કરસ? તો વિચાર. જેમ બાપાની વાતમાં આવે ને, ગઢડા ડોસીએ ચારે ખૂણાનું, ચારે દરવાજાનું છાણ માંગ્યું. આપણે એ જ કામ કરીએ અને તોય ફૂલાતા ફરીએ. અને જયારે કઈક સ્મૃતિ વાગોડવાના આવે ને ત્યારે અમે આશીર્વાદ લેવા ગયા એટલે આ રોગ મટી ગયો, આ છોકરા નહોતા છોકરા થઈ ગયા, પરીક્ષામાં પાસ થઈ ગયા, એડમિશન થઈ ગયું, વિના વિઘ્ને કામ પતી ગયું. પણ એમાં મોટપ નથી. મને મોટા મળ્યા તો મારો દેહ કેટલો શુદ્ધિને પામ્યો, કેટલા મારા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર આ બધું ટળ્યું અને ભગવાનની દિશામાં હું કેટલી આગળ વધી. મારો ચૈતન્ય કઈ રીતે આગળ ગયો ઉર્ધ્વીકરણ બાજુ, એ આપણે આનંદ નથી. અને આપણે વાતે એટલે ઓલી વાગોડીએ છીએ, સાંભળવી ગમે કારણ કે હજી આપણું લેવલ એટલું છે. બાકી એવી વાત તો સાંભળવી આપણને ન ગમે. તો અહીંયા મહારાજ એમ કે છે કે આ જીવે દેહ રૂપ છે ને અનંત દેહ ધર્યા. ક્યારેક આપણે કૂતરીના પેટ, બિલાડીના પેટ, બધાના પેટ. અને કે છે જેટલા વૃક્ષ છે એવું નહીં કે વૃક્ષની યોનિ એટલે એકવાર આંબો બની ગયા કે લીમડો બની ગયા, એમ નહીં. જેટલી પ્રકારના વૃક્ષ છે એટલા વૃક્ષ બનવાનું. એમ કહેવાય છે કે ગિરનારમાં 18 ભાર વનસ્પતિ. આવું આપણે જૂની કોઈ વક્તવ્ય હોય કે જૂના શાસ્ત્ર હોય ને એમાં 18 ભારનો ઉલ્લેખ હોય, પણ આપણે તો એમાં સ્વાભાવિક છે કે એવું જ આપણે કરીએ, વાંચી જઈએ અને એને લક્ષમાં ન લઈએ. 18 ભાર એટલે
એક ભાર, 18 ભારમાંથી એક ભાર એટલે 1 કરોડ ઉપર ઘણા બધા લાખ છે, ત્યારે એને એક ભાર વનસ્પતિ કહેવાય. તો એમ કહે છે કે આપણા ગિરનારમાં તો એવી 18 ભાર વનસ્પતિ આજે છે. આખા દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સ્થાન ગિરનાર કહેવાય. આવી દ્રષ્ટિઓ ત્યાં એવા એવા અજીબ અજીબ વનસ્પતિ છે કે એક જ વાર એક પાંદડું ખાવાથી આજીવન ભૂખ ન લાગે. એક પાંદડું ખાવાથી આરામથી બધા દાંત પેઇન વગર પડી જાય. એવી એવી અજબ ગજબની વનસ્પતિ. પણ ત્યાં મારે શું વિચારવાનું? તો કે ઓહો, હજી તો આપણે એનોય પાર નથી પામીએ શક્યા. તો એટલી વનસ્પતિ, દહીંમાં બેક્ટેરિયા, પાણીમાં બેક્ટેરિયા, કેટલા આપણા શરીરની અંદર, એટલી વાર આપણે અહીંયા ધક્કો ખાધો અને તોય હજી થાકતા નથી. જે યોનિમાં જઈએ એ ઘર ને વર ને છોકરા મારા, એ મારું મારું કરતા દેહ મૂકીએ, પાછા બીજી વાર જ્યાં અનીતિ કરી હોય, જેના જેના ઋણાનુબંધ હોય ને એ પાછા આવે, પાછા 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 ફર્યા જ કરીએ. અને આપણે આમ લકચોરાશી ફરીએ. તો કે જેટલા ઘરે જન્મ લીધો એવા આપણે બની ગયા. અને એક યોની છોડવી કોઈ નહીં ગમે. આપણે ગમે તે યોનીની વ્યક્તિ, પશુ પંખી જોઈએ તો કોઈને એમાંથી છૂટકો મેળવવો નથી હોતો. બધાને એમાં જો એક ફૂલ આનંદમાં આપણે તો જીવીએ છીએ. જો આપણને એવો આમ થોડોક એ વિચાર આવે ને અંદરથી આમ અરેરાટી થાય, તો જ આમાંથી આપણે નીકળવાનો કઈ પ્રયત્ન થાય. બાકી આમાંથી તો નીકળાયું નથી. જયારે દેહના અંતે જયારે આપણે જઈએ ત્યારે શું લઈને જઈએ? જે કુટુંબ પરિવાર માટે નીતિ અનીતિ જે કંઈ કર્યું એ બધા કર્મ હારે લઈને જઈએ. બાકી એથી વિશેષ કોઈ પ્રાપ્તિ આપણને નથી થતી. તો અહીંયા કહે છે જેમ એ સમજણને આપણે જૂના જે બધા સપનો એને કઈ સાચા માનીએ છીએ, તો એ જો સમજણ બધી ખોટી કરીએ, એને સાચું માનીને રહીએ, તો આપણા અહમતાના મમતાના ઘાટ ક્યારેય ટળવાના નથી. એ તો શુદ્ધપણે વિચાર કરવો પડે કે અનંત જન્મના આવા મારે હતા, એ મને કોઈ યાદ નથી. એટલે મહારાજ એવું કીધું કે પૂર્વના હતા એને અજ્ઞાની કરીને વિચાર્યા, તો અત્યારના જે છે ને એને જ્ઞાની કરીને વિચારીએ. વિચારવા એટલે ભૂલી નથી જવાના. જો વારે વારે એક વાત કહીએ કે કર્તવ્યમાંથી છટકવાના, પણ આપણું જે કર્તવ્ય કરવા મનુષ્ય દેહ મહારાજે આપેલો છે કે ભગવાનના સુખની પ્રાપ્તિને લાયક બનવું, તો એનો આપણે પ્રયત્ન વધારે કરવો. એક તો હારા થવાનો સ્વભાવ હોય ને, એ કોઈ દિવસ સાચા ન થઈ શકે ને આગળ ન આવી શકે. એટલે એવું ઝીણું ઝીણું વિચારીને આપણે આગળ વધીએ. અને આપણને આજ મહારાજે સૌથી મોટું કામ સોંપી દીધું કે દેહને પોતાનું રૂપ માનવું નહીં. બોલવામાં તો શ્લોક થઈ જશે તૈયાર, બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસસ્મી, પણ એ પછી આને રેગ્યુલરમાં બોલવામાં તો શુષ્ક ભાવે કદાચ એ જાય, પણ થોડા દિવસ પછી ઘરમાં કોઈ સ્વીચ બંધ કરે, આને આંસુ વગાડ વગાડ કરો છો, પછી ધીમે ધીમે એ બધામાંથી રસ ઉઠતો જાય. પણ એ ઉડાડવાનું છે બધી વાત સાચી, સમાજમાંથી રહેવાનું પાછું એની વચ્ચે છે, પણ પ્રીતિ ભગવાનમાં કરવાની. આપણને ઘણાને એવું થાય કે નિષ્કુળાનંદ સ્વામીનું નામ આવે ને એટલે આપણને અરુચિ થાય, એ નકરી વૈરાગ્યની જ વાત હોય. પણ એકલા વૈરાગ્યની નથી કરી, એ જ સ્વામીએ સ્નેહ ગીતા પણ બનાવેલી, એ જ સ્વામીએ વૃત્તિ વિવાહ ગ્રંથ પણ કરેલો છે. એટલે એવું નથી કે એમણે એકલું આ જ કામ કરેલું છે, પણ જે સત્ય છે આપણી પાસે રજૂ કર્યું છે. અને એમને ખબર જ હતી કે જીવ આ કળિયુગમાં તો ભગવાન ભજવા તૈયાર થઈ જશે. અત્યારે આપણે પહેલા કરતા નાની ઉંમર વાળા મંદિરે કોઈ પણ સભા, કોઈ પણ એમ કે ધાર્મિક કાર્યક્રમ એમાં રસ લેતા વધારે થયા છે હવે આપણે. પણ આપણે એ જોઈએ છીએ કે એ આપણે કેવી રીતે કરીએ છીએ. સાધન જે કરીએ છીએ પ્રભુ પ્રસન્નતા અર્થે કરીએ છીએ કે આપણે બીજા આશયથી કરીએ. તો અહીંયા કહે છે કે દેહ ને દેહના સંબંધને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પહેલી શરત આવી. બીજું, પોતાના આત્માને બ્રહ્મરૂપ માની, પહેલું તો એ મમત્વ હતું એને ટાળો. પછી પોતાના આત્માને બ્રહ્મરૂપ માનો. પછી સર્વ વાસનાનો ત્યાગ કરીને ત્રીજી શરત તો કે મહારાજ સિવાયની જેટલી ઈચ્છા છે એ બધી ઈચ્છાનો ત્યાગ કરીને. તો એમ થયું કે હજી આટલું તો કરશે, પણ હજી કળિયુગમાં કોઈ ધર્મ રાખવો નહીં ગમે. એ પાછી ચોખવટ કરી તો કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માની વાસના તાડીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે તે સાધુ છે. તો કે આટલું કરે પછી નિયમ ધર્મમાં રહે અને મહારાજને મુક્તોને આજ્ઞામાં રહે. આજ્ઞા એટલે એકલી આ જે પંચવર્તમાન હોય એની વાત નથી, અનુવૃત્તિની વાત છે. અને ભગવાન ભજે તો એને સાધુ કહેવાય. તો કેવું સાધુ પણ આવું કઈ સહેલું નથી. મહારાજનું કેવું એમ છે, કારણ કે એટલી બધી આમાંથી નીકળે તો કદાચ એને સંસારની કે કોઈ પણ એવી રાગ ઘણી વાર નથી હોતો, પણ તોય
એને જે રાગ છે ને એનું રૂપ જુદું હોય છે. બાકી રાગ તો દરેકને હોય જ છે. અને હું ને મારું, જયારે આપણે જોઈએ કે રામાયણની રચના થઈ, એના મૂળમાં ઊંડા ઉતરીએ તો શેમાંથી થયું? હું ને મારું. પાંડવોને ભાગ આપવો ન આપવો એ વિવાદમાં આજ સુધીના ઇતિહાસમાં સૌથી મોટું યુદ્ધ ખેલાઈ ગયું. ત્યારે મળ્યું શું? એ રાજપાટ ભલે મળ્યા, પણ શાંતિ સંતોષ મળ્યું? સતત ઉચાટ મળ્યો, ચારે બાજુ ભેંકાર જોઈ. એવી જ રીતે મહાભારત જોઈએ. મહાભારતની ઉત્પત્તિનું મૂળ કારણ શું? મૂળ તો સંપત્તિ લેવા જ જુગટામાં ઓલા બધું લેતા જતા હતા ને. શકુની ને દુર્યોધનને શું કરવું હતું? તો કે એમને આમની સંપત્તિ બધી લેવી હતી, એટલા માટે એ કરતા. અને એટલા માટે આખું મહાભારત રચાઈ ગયું. રામાયણ એ ભાઈઓના ભાગમાંથી રચાઈ ગઈ, તોય આપણી આંખ ઉઘડતી નથી. રામને કઈ શ્રાપ આપ્યો ને, તો કઈ શું બાળપણમાં નહીં રમાડેલા હોય? પણ જ્યાં સમય આવ્યો ને ગાદીની વાત આવીને તરત એમ થયું, કૌશલ્યાનો પુત્ર નહીં, મારો પુત્ર ગાદીએ બેસી. અને એમાં આવડી મોટી રામાયણ રચાઈ ગઈ. તો ઈ જમાનામાં જો હું ને મારા માટે આવું હતું, તો આજના આવા હળહળતા કળિયુગમાં તો શું હોય? ત્યારે આપણે ઊંડા ઉતરીને વિચારીએ કે મહારાજને પામવાના જે સાધન કીધા ને, એમાં સૌથી અગત્યનું એક આ છે કે અહમ મમતા ટાળવી. અને એટલે પ્રેમાનંદ સ્વામીએ તો કેવું સરસ કીર્તન બનાવ્યું. પ્રેમાનંદ સ્વામીને તો આ લોકની દ્રષ્ટિએ કોઈ દેહના સગા હતા જ નહીં. તે છતાં કે હે નાથ, દેહના સંબંધી જન્મ મમતા થાવોમાં કોઈ દિવસ મને મમતા તો થશો જ નહીં. આપણે મા બળવંત માયા તમારી મૂર્તિ વિના આ બધામાં કોઈ આ રીતે કોઈ આ રીતે, પણ બધાની અંદર સાર તો એક જ નીકળતો હોય છે. પણ એ સારને આપણે પકડી નથી શકતા. પકડ્યા પછી પ્રમાણે જીવન જીવવું બહુ અઘરું છે. એટલે આપણે એની ઉપર ખરેખર ચાલીએ નથી શકતા. તો મહારાજને તો એટલા કૃપાળુ છે કે આપણને આમાંથી તારે પણ પુરુષ પ્રયત્નમાં કીધું ને એમ આપણું હોવો જોઈએ. 50% પુરુષ પ્રયત્ન, 50% કૃપા. તો જે એટેચમેન્ટ છે ને એને ટાળવાનો પૂરેપૂરો પ્રમાણિકપણે પ્રયત્ન કરવાનો છે. આજ જગતમાં કદાચ ડેઈલીના હજારો કેસ કેન્સરના આવતા હશે, તો આપણને કઈ થાય? ટેસ્ટથી ખાઈએ, ખાતા કદાચ ન્યૂઝ ચાલુ હોય ને જોઈએ ને, ગમે એવી દુનિયામાં આગ લાગી ગઈ હોય ને, તો એ આપણે ટેસ્ટથી ખાતા હોય, આપણને કઈ ન થાય. પણ એની જ જગ્યાએ ક્યાંક આપણું કંઈક હોય તો ખાવું ન ભાવે, આકુળ વ્યાકુળ થઈ નીંદ ઉડી જાય આપણી. જે કેટલા પ્રયત્ને ઊંઘ ન ઉડે, ત્યારે ઊંઘ ને આહાર બધું જતું રહે. કેમ? એટેચમેન્ટ. ખાલી એટેચમેન્ટ તોડે એટલે એ જ વ્યક્તિ દરેકને મનુષ્ય દેહ ધારણ કરીને પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય. તો આપણે ઈ જ છીએ, પણ ખાલી સમજણ ફેર કરવાથી પ્રાપ્તિમાં ઘણો મોટો ફેર પડી જાય. એટલે મહારાજ એમ કે છે એવી સાધુતા આવવી તો બહુ કઠણ છે. મહારાજ જાણતા જ હોય ને કે આટલું તોડે અને એને ભગવાન મળે, પણ કે એમ નથી તૂટે. એવી કળ જ મહારાજ કે અમે એવી ચડાવી છે કે અમારે બીજી વખત દાખલો ન કરવો પડે. એટલે અહીંયા આગળ આપણને કહેશે કે વર્ણાશ્રમનું માન નહીં, કોઈ જાતનું હું ને મારું એ ક્યાંય રાખવું નહીં. ત્યારે આપણને ભગવાનમાં સ્નેહનો રસ્તો જડે. હજી તો સ્નેહ તો બહુ દૂરની વાત છે. હજી તો આપણને એમ થઈ જાય કે આવીને આવી વાતો હોય, આવીને. પણ જો આખા વચનામૃતમાં જે હોય ને એને ખાલી છૂટું પાડીને રજૂ કરવામાં આવે છે. હવે આપણે નિચોડ શું કાઢવાનો? તો કે કઈ પણ વસ્તુનો પ્રશ્ન પૂછવામાં આવે જનરલી, ત્યારે લગભગના જવાબ આને લગતા જ હોય. આટલી 8-10 વસ્તુ છે ને એના ફરતા હોય. તો કે આનો મતલબ એવો છે કે બેઝિક જરૂરિયાત આ છે. બાપાશ્રી એમ કીધું સાંખ્ય વિચાર લાખવાર કરો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું સાંખ્ય તે આંખ છે. બાપાશ્રીએ કીધું કે આ જ્ઞાનમાં બીજું સાંખ્ય જ્ઞાન ભેળવવું. વૃંદાવન સ્વામીએ મૂર્તિમાં રહેવાની જ વાતો કરી, ટૂંકી ચચુકડી, સરસ સારનો સાર. એટલે આપણે એવું પકડી લઈએ છીએ બધો જ સાર વૃંદાવન સ્વામી આપી દીધો. વાત સાચી છે, પણ 165મી વાતમાં એમણે હોમવર્ક બહુ આપી દીધો. હવે એમાં એવું હોય ને કે આપણે આ પ્રિન્સિપલ હોય એ કદાચ એકાદ સબ્જેક્ટ લેવા આવતા હોય, તો એ બીજા સબ્જેક્ટ હોય ને એના બીજા ટીચર રાખેલા જ હોય. એમ સ્વામી આપણને 165મી વાતમાં કહી જ દીધેલું હતું, વચન પાળવા, વચન વિધિ વાંચજો, ધીરજ રાખવા માટે ધીરજ આખ્યાન વાંચજો, હૃદયમાં પ્રકાશ કરવા હૃદય પ્રકાશ, પુરુષોત્તમ પ્રકાશ, વચન વિધિ, આ બધાનું લેસન આપણને આપેલું જ છે. પણ આપણે ક્યારે મોટા એ કીધેલા વચનની લીટીએ ચાલતા નથી. બહુધા આપણે બધા કેવું હોય કે જેમાંથી આપણે છટક બારી જોતી હોય ને
સતત આટલો બધો સત્સંગ કરીએ એટલે કેવું હોય, અમુક વાત આપણને ખબર પડી જ જાય કે બધાનો તાળો તો એટલો જ આવે છે કે આવું કરવું તો પડે, પછી માર કરવું તો હોય નહીં. એટલે પછી મોટા પુરુષ હોય ને એની પાસે આપણે હોશિયારીથી એવી વાત મૂકીએ, અને એમ કે મોટા આપણને કહી દે ના ના આવું બધું કઈ જરૂર નહીં, એટલે આપણે એમાંથી છટકી જવાય. એમ ધારો કે મારે કઈ માંગવું છે આ લોકનું, એટલે વારે વારે પછી આપણે એવી વાત કાઢીએ કે મહારાજે કીધું જ, પણ આવા આપણે તો તકલીફ હોય તો કોને કહેવાય. એટલે મોટા જ હવે તો જો બાપા જયારે હતા ને, બાપાની એક વાતમાં એમ નહીં આવે કે તમારે કઈ કદાચ માંગવું હોય અને જરૂર હોય તો બીજા પાસ ન માંગતા, પણ મહારાજ પાસે માંગ. બાપાએ એક વાક્ય એમની બે વાતમાંથી એક માં નથી કીધું. એવું 2 ભાગના વચનામૃત 273 ટોટલી લઈએ ને, એના રહસ્યાર્થમાં બાપાશ્રી આવી વાત નથી કરી. પછી મામા એકાદ 2 જગ્યાએ એવું કીધું કે કદાચ માંગવું હોય તો આપણા ધણી પાસે માંગવું, બીજા પાસે ન માંગવું. અને ભાઈએ ઘણી વખત કીધું કે સકામ થવું હોય તો મહારાજ પાસે થાવ ને, શા માટે બીજા પાસે જાવ? એટલે કે શનિ પાસે જાવ ને, ઓલા નાણ કવચ કરો ને, આ કરો ને, ગણપતિના પાઠ કરો ને, એવું ન કરો. એમ તમે કમસે કમ મહારાજ પાસે માંગો છો. આમ ક્રમ બદલાતો ગયો. કેમ? ખબર જ હોય કે હવે જો બહુ બધા એમ જ પકડી રાખશું, કઈ ન માંગો કે અહીંથી બધા જતા રહેશે. ઓલા બાપા એક જગ્યાએ એવું કીધું સંતોને, કદાચ જીવ ન માને એવું હોય ને તો એને પછી પડ્યો ન મૂકવો, થોડુંક આપીને રાજી કરવો. કેમ? ખબર જ હોય તો પછી એકે ઉભા જ નહીં રે. તો એના બીજા 2 કંઈક રૂડા ગુણ આવતા હશે, સત્પુરુષ વિશે થોડીક આત્મબુદ્ધિ થાય, સત્પુરુષની સેવા થાય, એ નહીં થાય. ક્યાં જતો રહેશે? જ્યાં એને આવું બધું મળ્યા કરે અહીંયા. તો જીવ સાવ પડી ન જાય ને એના માટે. એટલે આપણે કેવી હોશિયારી કરીએ કે ભાઈ પાસે પ્રશ્ન જ એવો મૂકીએ કે આપણે માંગવું કે નહીં. પછી એ જે મુક્ત જવાબ આપે ને એને તો શું થાય, હવે સામેની વ્યક્તિને તો બોલાવવું જ છે એમના પાસે, તો એ એવો જવાબ આપે કે એમાં બધાયનું આવી જાય. એટલે પેલા એમ કહી દે કે નિષ્કામ થવું પડે, પછી એમ કે પણ હવે આ સંસારમાં રહ્યા છીએ એટલે કેટલી બધી વિટંબડાઓ આવતી હોય, તો કે ત્યારે ક્યાંય આપણને રસ્તો ન મળે તો માંગવું તો આપણા મહારાજ પાસે, મુક્તો પાસ માંગવું, બીજા પાસ ન માંગવું. વળી વાતને ટર્ન ફેરવીને આપણને કહી દીધું હોય, પણ હવે એમાંથી જેને જે વાક્ય પકડવું હોય ને પકડી લે. એ બધી તો આપણા ઉપર આધાર કે મારે શું પકડવું છે એમ. એટલે આપણે મોટા પાસે એવું બોલાવી જ લઈએ, પણ તોય છેલ્લે એનો સાર કાઢો ને નીચોડ, તો કેટલી વાર ભાઈ એવું જ કહી દે છેલ્લો જન્મ કરવો હોય ને એના માટે બાપાની વાત છે. કોઈ એમ કહે ને પણ બાપાએ કેવું કીધું છે કે મૂર્તિને સુખે ન માંગવું, તો એમ કે વાત તો સાચી જ છે, પણ જેને છેલ્લો જન્મ કરવો એના માટે. હવે આપણે વિચાર લેવાનું, મારે છેલ્લો જન્મ કરવો છે કે નથી કરવો, તો શું કરવાનું? એક જ બાપાની વાત પકડીને ચાલવાનું. એમના શબ્દે શબ્દે ચાલીએ એટલે મૂર્તિ સુધી પહોંચી જઈએ. એમનો એકેય શબ્દ એવો આકરો નથી કે 10 માળ કે 25 માળની ઇમારત ઉપરથી તમે નીચે પડજો, ઉઘાડા પગે તમે ગિરનારની પરિક્રમા કરવા જજો, પંચાંગની તાપજો, આખો દિવસ બસ ભૂખ્યા જ રહેજો. એક જગ્યાએ બતાવો, બાપાએ કીધું એક ચાંદ્રણ કરજો, ચાલીને જાત્રાઓ કરજો. બાપાએ તો યાત્રા, ઉત્સવ, સમયા, કીર્તન બધું કાર્ય કહી દીધું, બધાયમાંથી તોડાઈ દીધા આપણને. એક મૂર્તિમાં વળગો. પણ વાંધો જ્યાં છે ને કે ઓલું જ બધું વળગાય, મૂર્તિમાં વળગાતું નથી. એટલે જેને કંઈ પણ ખરેખર જો આપણું પૂરું કરવું જ છે પ્રમાણિકપણે, તો આપણે એક જ કરવું કે દરેક વાતનો ઉકેલ બાપાની વાતમાં જ ગોતું. હવે અહીંયા મને કોક અત્યારે પૂછે કે બહુ જ પ્રોબ્લેમ છે, શું કરું? તો ના છૂટકે કેવું પડે ને કે અહીંના હનુમાનજીની બાધા રાખજો. ના છૂટકે કેવું જ પડે. એ લાગતું નથી કદાચ કહું ન કહું, પણ બોલાવવું જોઈએ, કોઈને કેવું પડે, પણ એવું ન કરવું, બાપાને જ પૂછવું એટલે આપણને સાચો જવાબ મળી જાય. આખા વચનામૃતમાં મહારાજનું કહેવાનું એટલું જ છે, અહમ મમતાનો ત્યાગ કરો. દેહ ને દેહના સંબંધીમાં જે બંધાઈ ગયા છે, આપણે એટલું જ વિચાર કરી બધું કરી લઈએ, સરસ મકાન થઈ જાય, ગાડી, બંગલા, ધન સંપત્તિ અપાર, દીકરા દીકરીના લગ્ન, એના ઘેરે દીકરા દીકરી સુખી, બધું થઈ જાય, પણ અંતે શું? મેં બીજા જન્મ માટેની તૈયારી કેટલી કરી એ જ મારે જોવાનું. મારો જે દિવસ, મારો જે સમય, આજ 60 વર્ષ વીતી ગયા, હજી મહારાજને પામવા જેવો શું પુરુષ પ્રયત્ન થયો છે? કેટલી પહોંચ્યા? એટલે ભાઈ બોલે ને કેટલી વાર, હજી 60-70 વર્ષે તો પૂછે કે કઈ મૂર્તિ ધારું? આપણે એ જ પંક્તિના છીએ. હજી તો ધ્યાન નથી કરતા. મારી વાત તો મારા અનુભવ ઉપરથી કહું, હજી તો ખાલી પુરુષ પ્રયત્ન કરીએ થોડોક એવો. હજી આપણે કરીએ છીએ અને ધ્યાન ન કહેવાય. ત્યારે હજી તો આપણે 5 મિનિટ 10 મિનિટનો પ્રયત્ન કરીએ છીએ.
પરાણે એ તો વારંવાર સાંભળવામાં આવે, ધ્યાન તો કરવું જ પડે. ધ્યાનનો નિયમ લો, ધ્યાનનો નિયમ લો, એટલે એમ થાય કે લઈએ જો કંટાળો આવશે. મારી વાત છે ને આપણે જેટલા જોડાયેલા બધાની વાત છે. કંટાળો આવે તોય પરાણે, ભલે અહીંયા બેઠા બેઠા ઊંઘ આવી જાય તોય બેસવાનું. એ બેસવાનું ટેવ પડશે ને, એ પ્રયત્ન કરતા બાપાએ શું કીધું કે મહારાજને મુક્તો જોવે છે, બાપડો મંડ્યો છે, એટલે એ જોશે કે એને ઘણી ઊંઘે આવી જાય છે, એને એક શબ્દમાં એ ખબર નથી પડતી, એને ધ્યાનમાં તો કીડીઓ ચડે છે, તો કે કઈ નહીં. એ બધા એના જેટલા વિચારો છે, સંકલ્પ, એની સામે લડાઈ આપી અને બેસે જ છે. પેલા આસન તો જીતીએ, હજી તો આપણે આસન જ ક્યાં જીતાય. 5 મિનિટ થાય ત્યાં તો એક પગ ઊંચો થઈ જાય, બીજો પગ નીચો થઈ જાય. એ જ પિક્ચરમાં ગયા હોય કે ઘરે પ્રસંગ લીધો હોય ને ઓલા રાસ ગરબા કે એવું બધું જે કઈ પ્રોગ્રામ, બધા ફંક્શન હોય, ત્યાં તો ખબર ન હોય કેટલી કલાકથી ચોવટમાં ઉભા રહી ગયા, બેસી ગયા, ખડા પગે કેટલા ઉજાગરા થઈ ગયા. અને અહીં તો જેવા અહીંયા બેઠા નથી, યોગ નિદ્રામાં ગયા નથી. પણ તોય એની સામા પ્રવાહી જઈને આપણે આમ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ ને તો મહારાજને મુક્તો આગળ ધીમે ધીમે આવરણો આપણા ખસેડતા જાય અને આપણી પ્રગતિ થાય. તો આપણે ધ્યાન કરવા તૈયાર છીએ, માળા કરવા તૈયાર છીએ, કદાચ ચાંદ્રન કરવા તૈયાર, ચાલીને જવા તૈયાર. આ બધું જે નથી કીધું એ બધું કરવા તૈયાર છે, પણ એમણે જે કીધું કે એટેચમેન્ટ તોડો, એ તોડવા તૈયાર બિલકુલ નથી. આપણે કોઈ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી કે સંપત્તિ બધી આપણા દીકરા દેવી, તો કોઈ વ્યક્તિ એવી નથી જે નિયમને ફોલો નહીં કરતી હોય. બસ અહીં પાકું જ થઈ ગયું છે, એના માટે જ ભેગું કર્યું છે, એને દઈને જ જવાની હોય. દ્રઢ શિલાલેખ થઈ ગયો છે આપણા માટે. તો એ કેવું શીખવાડવા વગર આવડી ગયું, એમાં આવડી જવું જોઈએ. મેરે તો તુમ એક આધારા. અને જેટલા લગભગ કીર્તન હોય ને, તો એની બીજી ત્રીજી લીટીમાં એમણે કીધું જ હોય કે અહીંથી તોડી. આપણને બ્રહ્માનંદ સ્વામીના કીર્તન હોય, નિષ્કુળાનંદ સ્વામીના કીર્તન હોય, તો એ બધામાં એવી રીતે કીધું જ હશે કે રેસક પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. બધા ગઈ જઈએ હો, આ બધી લીટી તરત કહી દે, રે સૌ સાથે પ્રીતિ ટાળી. પહેલું જ વાક્ય આવી ગયું. પહેલું કામ શું કરજો તો કે બીજેથી પ્રીતિ ટાળી તમે અહીં જોડાજો. આપણે દરરોજ રાત્રે પોઢણિયું કહીએ, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું. તો એ આપણે કોઈ દિવસ ચિંતન મનન કર્યું, ખરેખર આપણે એવું કર્યું જ ખરું? બ્રહ્માથી કીટ કહી દીધા, હજી તો આપણે આપણા ઘરમાંથી પ્રીતિ નથી તોડી. અને નો તોડે એવું નથી. જો આપણે ધારો કે ફ્લેટમાં રહેતા હોય, તો ફ્લેટ વાળાને છે ને બંગલાની ઈચ્છા, અને એને બંગલો ખરીદ્યો કદાચ કે બનાવે છે, તરત અહીંયાથી આપણો મોહ ઉતરી જાય, તરત હવે તો આપણે જવાનું. પછી વિચાર તરત કયા ચાલુ, એ બંગલામાં છે ને અહીં બારી મુકાવીશ, પડદા કેવા કરાવીશ, બહાર આટલો ગાર્ડન કરીશ, આટલું પડ્યું રાખીશ, ચોકડી આવી કરીશ, એવું જે કંઈક આપણે વિચાર્યું હોય ને, એ આના વિચાર તરત બંધ થઈ જાય ને ઓલા ચાલુ થઈ જાય. એવું જ ખાલી આપણને ખબર પડી જાય કે હવે આ જગતમાંથી મારે જવાનું છે, અહીં મારું કાયમી નથી એડ્રેસ, તો એની તૈયારી થાય જ. પણ જેવું ઓલું બંગલો મનાણું ને એવું આ મનાણું નથી. કમ્પેરિઝન થતી નથી કે આ ક્ષણભંગુર છે, ઓલું અવિનાશી શાશ્વત સુખ મેળવવાનું છે. એનો મહિમા નથી ને એટલે એને મેળવવાની ત્વરા પણ નથી થતી. તો આપણે આખા વચનામૃતના સાર રૂપે શું કાઢવાનું તો કે ભગવાનમાં સ્નેહ કરવાનો છે અને સંસારમાંથી સ્નેહને તોડવાનો. 2 કામ કરવાના છે. લંગર જ્યાં સુધી લાગેલું હોય, ગમે એવું વાણ સરસ હોય, આગળ ન જાય, લંગર કાઢવા જ પડે. એમાં આખા વચનામૃતના સારમાં મોસ્ટ ઓફ વચનામૃતમાં પણ લગભગ પ્રશ્નનો ઉકેલ એવો નહીં આવે કે ધ્યાન કરો આ પતી જશે. આવા બધાએ તમને સાંખ્ય ઉપાય આપેલા જ હોય અને આપણે કરવા જ પડે. એના વગર કોઈ પ્રાપ્તિ થાય નહીં. બાકી આપણે ભ્રમ હોય કે આપણને રાખી દીધા અને આપણે જલસા કરવાના કામ, તો એ ભ્રમની પ્રાપ્તિ એ ભ્રમ જ થાય, કોઈ ભ્રમ મળે નહીં આપણને. એટલે આપણે જો પૂર્ણ પુરુષોત્તમને પામવા માંગતા હોઈએ તો થોડોક તો આપણો પ્રમાણિકપણે પ્રયત્ન હોવો જોઈએ. બાકી કૃપા મહારાજને મુક્તો કરે તો એની કૃપા કેવી છે. રાજબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, તમે કોઈની ઉપર રાજી થાવ તો તમે શું આપો? કોઈને હાર આપે, ઘણી વાર કોઈને પોતાનો દાગીનો આપી દેતા, કોઈ વસ્તુ હોય તો આપી દેતા, ઘણી વાર ઘોડી આપી દેતા. તો કે પણ અતિશય રાજી થાવ તો શું આપો? ત્યારે મહારાજ કે કંઈ જ ન આપો, એનું સર્વસ્વ લઈ લો. જેમાં એને એટેચમેન્ટ હોય ને બધું લઈ લો, ત્યારે જ એ લુખ્ખો થાય. અને લુખ્ખો થયા વગર ભગવાનમાં પ્રીતિ થાય નહીં.
તો મહારાજની મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સંસારમાંથી સ્નેહ તોડાવે અને એમની મૂર્તિમાં આપણને અતિશય સ્નેહ થાય. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 4 છે. તેમાં પહેલામાં અમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તે સ્નેહનો રૂપ છે. બીજામાં સત્પુરુષને પ્રસંગે કરીને અમારે વિશે દ્રઢ પ્રીતિ થાય છે. ત્રીજામાં જગતનો પ્રસંગ કરે તો અમારે વિશે એવી પ્રીતિ થાય નહીં. ચોથામાં દેહમાંથી ને સંબંધીમાંથી અહમમત્વ ટાળીને પોતાના આત્માને અમારા તેજરૂપ જે અક્ષર બ્રહ્મ તે રૂપ માનીને વાસના ટાળીને સ્વધર્મમાં રહીને અમને ભજે ત્યારે સાધુ થવાય. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 4 બાબતો છે. પ્રશ્ન પહેલો. પહેલા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કર્યું. તે બ્રહ્માનંદ સ્વામી તો અનાદિમુક્ત હતા. તેમણે સ્નેહનું રૂપ વૈરાગ્યના રૂપમાં કેમ કર્યું હશે? ઉત્તર 1. આ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ પાસે કરાવવો હતો અને શ્રીજી મહારાજને સ્વામી પાસે કરાવવો હતો. તે શ્રીજી મહારાજે આગ્રહ કરી સ્વામી પાસે કરાવ્યો. તેથી બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પાસે ઉત્તર કરાવવા સારું યથાર્થ ઉત્તર ન કર્યો. ત્યારે શ્રીજી મહારાજે વિનોદ કર્યો, જે તમને તો દિશ જ જડી નહીં, પણ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સર્વે અનાદિ મુક્ત હતા ને શ્રીજી મહારાજના સાધારણપણાને પામેલા હતા. એમનું કંઈ પણ અજાણ્યું નહોતું અને એમણે જે પ્રશ્ન પૂછ્યા છે તે બીજા જેઓના સમાસને અર્થે છે. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં સત્પુરુષને પ્રસંગે શ્રીજીમાં દ્રઢ પ્રીતિ થાય એમ કહ્યું. તે સત્પુરુષ કેવા જાણવા? ઉત્તર 2. આ ઠેકાણે શ્રીજીની મૂર્તિમાં નિમગ્ન એવા સિદ્ધ મુક્તને સત્પુરુષ કહ્યા છે. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં જગતનો પ્રસંગ કહ્યો. તે જગત શું જાણવું? ઉત્તર 3. આ ઠેકાણે દેહ ને દેહના સંબંધીને જગત કહ્યું છે. પ્રશ્ન 4. ચોથા પ્રશ્નમાં સ્વધર્મમાં રહીને શ્રીજીને ભજે એમ કહ્યું. તે સ્વધર્મ કયો જાણવો? ઉત્તર 4. દેહનો અને આત્માનો જે ધર્મ તે સ્વધર્મ જાણવો. તે દેહના ધર્મ જે સ્થૂળ દેહ નિયમ પાળવા અને સૂક્ષ્મ દેહ આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થવા દેવા નહીં અને આત્માને વિશે શ્રીજી મહારાજની મૂર્તિ અખંડ ધારી રાખવી તે આત્માનો ધર્મ છે. પ્રશ્ન 5. શ્રીજી મહારાજ પોતે જ ભગવાન છે. તેમણે એવો સાધુ હું છું એમ કેમ કહ્યું હશે? ઉત્તર 5. વર્ણ જે બ્રાહ્મણ આદિક અને આશ્રમ જે બ્રહ્મચર્ય આદિક તેનું અભિમાન મૂકીને તથા માયિક વિષયની તથા ઐશ્વર્યની વાસના માત્ર ટાળીને બ્રહ્મ જે શ્રીજી મહારાજનું તેજ તે રૂપ થઈને શ્રીજી મહારાજનું અખંડ ચિંતન કરે તે સાધુને શ્રીજી મહારાજે પોતા તુલ્ય કહ્યું છે. માટે એવો સાધુ હું છું એમ કહ્યું. કે જેવા અમે છીએ એવો જ એ સાધુ છે એમ કહ્યું છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 44મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.